છેલ્લા 10 વર્ષથી બંધ કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન બિલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા સાધારણ સભા યોજાઈ, જેમાં ઇન્ડિયન પોટાસ લિમિટેડને લીઝ ઉપર આપી ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો। આ નિર્ણયથી શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। આજે અમારી 7મી ખાસ સાધારણ સભા મળી। આમાં આજનો હેતુ આ સાધારણ સભાનો અગાઉ તો મને છેલ્લી સાધારણ સભાએ બોર્ડને અધિકારો આપે જતા ફેક્ટરી ચાલુ કરવા માટે આઈપીએલ કરાર કરવામાં, પરંતુ અમને એવું લાગ્યું કે આજે જે ડ્રાફ્ટ તૈયાર થયો છે આઈપીએલ એ માટે ખાસ સાધારણ સભા બોલાવી અને દરેક સભાસદોને નાનામાં નાની માહિતી આપી અને આપણે સર્વાનુમતે આજના જે બંને ઠરાવો છે આઈપીએલ સાથેનો જે ડ્રાફ્ટ છે લીઝ એગ્રીમેન્ટનો એ અને બેંક સાથે જે ઓટીએસ સેટલમેન્ટનો બીજો ઠરાવ છે એ બંને ઠરાવો મંજૂર કરવા માટે આજે અમે સાધારણ સભા બોલાવી। છેલ્લા 10 વર્ષથી આ સુગર બંધ હતી। આઈપીએલ કંપની લિમિટેડ જે આ સંસ્થા ઉપર કરજ હતું એ ભરી દેવાની જીએસટી બેંક આરે બાંહેધરી લીધી છે। એ કરજ ભરી અને આ સંસ્થા ફરીથી ધમધમતી થાય તો આ તાલુકાનું ભવિષ્ય બહુ સારું ઉજળું છે, આર્થિક પણ ખૂબ લાભ થવાના છે અને જેથી કરીને લોકોના જે અત્યાર સુધીના જે પાકોમાં નિષ્ફળતા મળતી અને દર વર્ષે અતિશય વરસાદના હિસાબે મગફળી, સોયાબીન જે બીજા પાકો છે એ ખરાબ થઈ જતા, બગડી જતા, મજૂરોની અછતના હિસાબે જે લોકોને તકલીફો ભોગવવી પડતી એ આ સુગર ફેક્ટરી ચાલુ થવાથી આ બધા પ્રશ્નોનું નિરાકરણનો અંત આવશે એવું અમારું માનવું છે। બિલેશ્વર ખાંડ ઉદ્યોગની ખાસ સાધારણ સભા મળી। એમાં વર્ષોથી જે કોડીનાર તાલુકાના 14,000 ખેડૂતોની માંગ હતી। 2016થી જે સુગર ફેક્ટરી બંધ હતી એ ફેક્ટરી ચાલુ થાય આ એક જ જે માંગ હતી એ પરિપૂર્ણ થવા તરફ જઈ રહી અને આનાથી કોડીનાર તાલુકાનું મુખ્ય પાક શેરડી છે અને શેરડીથી જ કોડીનાર તાલુકો ઉજળો છે અને આજે જે આ આઈપીએલ કંપનીને 30 વર્ષના ભાડાપટ્ટે આપી અને જે કામ થઈ રહ્યું આનાથી કોડીનાર તાલુકાના 14,000 ખેડૂતોમાં બહુ આનંદની લાગણી થઈ અને બધા આ બાબતથી બહુ ખુશ છે। અને આ તકે કોડીનાર સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી પ્રતાપભાઈ ડોડિયા, બોર્ડ ઓફ ડિરેક્ટર માનનીય માજી સાંસદ દિનુભાઈ સોલંકી, આપણા ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાંઝા, તમામનો કોડીનાર તાલુકાના ખેડૂતો ખૂબ હર્ષની લાગણી સાથે આભાર માને છે। હા, તમામ સભાસદોએ સર્વાનુમતે